અમદાવાદ ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસે છેલ્લા એક વર્ષમાં આગની 2835 ઘટનાઓ અને 3606 રેસ્ક્યુ ઓપરેશન સફળતાપૂર્વક પાર પાડ્યા છે. છેલ્લા એક વર્ષમાં 6441 ઇમરજન્સી કોલ્સ પર ત્વરિત પ્રતિસાદ આપી 678 જિંદગીઓને મોતના મુખમાંથી ઉગારનારા આ સાયલન્ટ હીરોઝ અમદાવાદીઓ માટે સુરક્ષાનું અતૂટ કવચ બન્યા છે. શહેરની વધતી વસ્તીને પહોંચી વળવા હવે દર 10 કિલોમીટરની ત્રિજ્યામાં એક ફાયર સ્ટેશન સ્થાપવાનો લક્ષ્યાંક છે. સરદારનગર, હાથીજણ અને રાણીપમાં નવા સ્ટેશનો સજ્જ થઈ ચૂક્યા છે, જ્યારે આગામી 5 વર્ષમાં વધુ 15 સ્ટેશનો આકાર લેશે. हमारे पास वेल इक्विप्ड फायर टेंडर्स है, जैसे इमरजेंसी फायर टेंडर और गजराज है, और फिर वॉल्वो का HPL भी है. और उसके बाद हमने रिसेंटली अभी एक रेस्क्यू कॉल किया है, जो सिविल हॉस्पिटल है उसके पास में एक ड्राइवर का एक्सीडेंट हुआ था. वो बस में से उसको रेस्क्यू करके रिसेंटली हम लोगों ने उसको बाहर निकाला था. गवर्नमेंट गाइडलाइन के अनुसार हर 10 स्क्वायर किलोमीटर में एक फायर स्टेशन होना चाहिए, जिसमें अभी 15 नए फायर स्टेशन मंजूरी मिल चुकी है और इनका काम जल्दी शुरू होगा. तो 15 इस साल और इसी प्रकार 15 नेक्स्ट ईयर का भी प्लान है, जिसका ऑलरेडी आइडेंटिफाई हो चुका है, ज़मीन आइडेंटिफाई हो चुका है, प्रिंसिपल अप्रूवल भी मिल चुका है. तो विद इन 2 to 3 ईयर्स 50 के अराउंड फायर स्टेशंस अहमदाबाद फायर इमरजेंसी सर्विस को मिल जाएंगे. સો દબાયેલ છે તેવી માહિતી મળતા એક બેન અને એક ભાઈ બંનેને અમે સહી સલામત રીતે બહાર કાઢેલ છે. પરિસ્થિતિને ધ્યાનમાં લેતા આજુબાજુમાં ખૂબ જ ગીચ વિસ્તાર હોવાથી ત્યાં હેવી મશીનરીનો અમે ઉપયોગ નહોતા કરી શકતા. મેન્યુઅલી કામ કરવું પડે એવું હતું. 30 મિનિટની ભારે જહેમત બાદ અમે બંનેને બહાર કાઢવામાં સફળ રહ્યા. રેસ્ક્યુ ઓપરેશનમાં એ લોકો આવ્યા ત્યારે બધું એ લોકોએ 108 આવી ગઈ હતી અને રેસ્ક્યુવાળાએ બી જે મારા સાસુ અંદર દટાઈ ગયેલા હતા, આખા એમના પર લોખંડની આખી ટી ગટર પડી હતી, એ એમણે કાઢી હતી અને એ પછી એમને બહાર કાઢવામાં આવ્યા હતા અને એમને હોસ્પિટલમાં ખસેડાયા હતા.